નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। સુરતમાં ભાજપનો ભવ્ય વિજયોત્સવ, 3 રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી બાદ કાર્યકર્તાઓમાં જશ્નનો માહોલ। જાલોદ નગરમાં ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા 3 રાજ્યોમાં પ્રાપ્ત થયેલી સ્પષ્ટ બહુમતીના આનંદમાં ભવ્ય વિજયોત્સવ ઉજવાયો હતો। શહેરના હૃદયસ્થાન સરદાર વલ્લભભાઈ પટેલ ચોક ખાતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને સમર્થકો એકત્રિત થઈ ઉત્સાહપૂર્વક ઉજવણીમાં જોડાયા હતા। વિજયોત્સવ દરમિયાન આકાશને ચમકાવી દે તેવી ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર ઉત્સવના રંગે રંગાઈ ગયો હતો। કાર્યકર્તાઓએ એકબીજાને મીઠાઈ ખવડાવી ભારત માતા કી જય અને વંદે માતરમના ગુંજતા નાદ સાથે વિજયની ખુશી વ્યક્ત કરી હતી। સાથે જ બંગાળની પ્રખ્યાત ઝાલમુડીનો સ્વાદ માણીને ઉજવણીનો અનોખો રંગ આપવામાં આવ્યો હતો। આસામ, પોંડિચેરી અને બંગાળના ભાજપના ખીલેલા કમળને પહેલી બહુમતીને જાલોદ ભાજપ પરિવાર દ્વારા ઐતિહાસિક જીત તરીકે આવકારવામાં આવી હતી। ખાસ કરીને બંગાળમાં મળેલી સફળતા કાર્યકર્તાઓ માટે ગૌરવનો વિષય બની છે, કારણ કે અહીં લાંબા સમયથી ચાલતી વિરોધી રાજનીતિ સામે ભાજપે પોતાનું મજબૂત સ્થાન સ્થાપિત કર્યું છે। આ પ્રસંગે ભાજપ શહેર પ્રમુખ, નગરપાલિકા પ્રમુખ, સંગઠનના પદાધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર હતા। તમામે આ વિજયને સામાન્ય જનતાના વિશ્વાસ અને વિકાસમુખી રાજકારણની જીત ગણાવી હતી। આ વિજયોત્સવ માત્ર આનંદનો પ્રસંગ નહીં, પરંતુ એક મજબૂત રાજકીય સંદેશ પણ છે કે હવે દેશના વિવિધ ખૂણામાં લોકો વિકાસ, સ્થિરતા અને પારદર્શક શાસન તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે। ખાસ કરીને બંગાળમાં મળેલી બહુમતી વિરોધી પક્ષો માટે સ્પષ્ટ સંકેત છે કે જનતા હવે પરિવર્તન ઈચ્છે છે અને ભાજપના નેતૃત્વ પર વિશ્વાસ વ્યક્ત કરી રહી છે। આજે કેરળને બાદ કરતા તમામ રાજ્યો જ્યાં ચૂંટણી થઈ છે એ તમામ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટીની જંગી બહુમતીથી જીત થઈ છે। એમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં વર્ષો સુધી પીસાતી, અચળાતી, કૂટાતી જનતાને ન્યાય મળ્યો છે અને તમામ લોકો આજે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભગવાભાઈ મતદાન કરીને 200થી ઉપરની સંખ્યામાં સીટો ત્યાં મળી છે। પંડિત દીનદયાળ ઉપાધ્યાય અને શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મભૂમિ જેને કહેવાય, શ્યામા પ્રસાદ મુખર્જી પશ્ચિમ બંગાળમાંથી એમનું જન્મ થયો હતો અને હવે પશ્ચિમ બંગાળને એક નવી ઓળખ મળવા જઈ રહી છે। ત્યારે આ દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભૂખ અને ભ્રષ્ટાચાર આ પશ્ચિમ બંગાળમાંથી કાઢવાના છે। પશ્ચિમ બંગાળની જનતાને અને મહિલાઓને, ખાસ કરીને યુવાનોને રોજગારી, મહિલાઓને સુરક્ષા અને લોકોની સુખાકારીને સુખ શાંતિ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આવનાર મળવાની છે। એટલે ભારતીય જનતા પાર્ટી જાલોદ શહેરે પશ્ચિમ બંગાળની ભવ્ય જીતને આજે ફટાકડા ફોડી, મીઠાઈ ખાઈને ઉજવણી કરી છે। ખાસ કરીને ઝાલમુડી, જે નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વમાં, ભારતમાં તો ઠીક સમગ્ર વિશ્વ ફેમસ કરી છે, એ ઝાલમુડી ખાઈને કાર્યકર્તાઓએ બહુ મીઠું કર્યું છે। ખૂબ ખૂબ આભાર। વંદે માતરમ, ભારત માતા કી જય। भारत माता की જય।